આપણે ત્યાં કોઈ પણ પ્રસંગ સોના વગર અધૂરો ગણાય છે, પરંતુ સોનાના ભાવ આસમાનને આંબી જતા મધ્યમ વર્ગ માટે સોનાની ખરીદી સ્વપ્ન સમાન બની ગઈ છે. છતાં સમાજના દેખાડામાં ઘણીવાર ઉછીના અને ઉધારા કરીને પણ લોકો લગ્ન પાર પાડવા માટે મજબૂર થઈ જતા હોય છે. પરંતુ જો લગ્નમાં સોનાના દાગીનાની લેતી દેતી પર પ્રતિબંધ મૂકવામાં આવે તો? જી હા, આહિર સમાજ દ્વારા આવો જ એક નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, જો આ નિર્ણયનું પાલન ન થાય તો 5.51 લાખના દંડનો પણ ઠરાવ છે. હલ્દી, મહેંદી રસમ અને પ્રી વેડિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નમસ્કાર, હું છું મમતા ગઢવી અને લગ્નના ધમધમાટ વચ્ચે આહિર સમાજે કરેલી આવકારદાયક પહેલની આજે વાત કરવી છે. આજકાલ લગ્નમાં લાખો અને કરોડો રૂપિયા પાણીની જેમ વપરાઈ જાય છે. સમાજમાં ચાલતા રીત રિવાજ પ્રમાણે સોનાની લેતી દેતીમાં આર્થિક રીતે નબળો પરિવાર દીકરા કે દીકરીના લગ્ન કરાવવામાં મોટા દેવામાં ડૂબી જતો હોય છે. આ બધા વચ્ચે કચ્છના લોડાઈ પ્રાથરિયા આહિર સમાજ દ્વારા એક આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. આહિર સમાજની સંસ્કૃતિ અને પહેરવેશમાં જ સોનું પરંપરાગત રીતે વણાયેલું છે, પરંતુ હાલ સોનાના ભાવ આસમાને પહોંચી જતા સામાન્ય અને મધ્યમ વર્ગ માટે સોનું પહોંચની બહાર છે. ત્યારે આ બધાની વચ્ચે કચ્છના લોડાઈ વિભાગ પ્રાથરિયા આહિર સમાજે જ્ઞાતિના લોકોને વધારે પડતો ખર્ચ અટકાવવા અને આર્થિક ભારણ ન વધે તે પરિસ્થિતિને ધ્યાને લઈને એક ઠરાવ પસાર કર્યો છે. સમાજના પ્રમુખ અને આગેવાનોએ સગાઈથી લઈને લગ્ન સુધીના દરેક પ્રસંગમાં સોનાની દાગીનાની થતી લેતી દેતી પર આંશિક રીતે પ્રતિબંધ મૂક્યો છે. એટલે હવે સમાજના લોકો પ્રસંગો તો ઠીક, પણ સામાન્ય દિવસોમાં પણ પાંદડા અને ઝરમર જેવા દાગીના પહેરશે તો રૂપિયા 5.51 લાખનો દંડનો પણ ઠરાવ કર્યો છે. આ પહેલના કારણે સગાઈ દરમિયાન થતા ખર્ચમાં 30 થી 40 લાખ રૂપિયાનો ઘટાડો થશે. આ ઉપરાંત સમાજમાં લગ્ન પ્રસંગ દરમિયાન કેટલાક દૂષણોનો પણ પ્રવેશ થયો છે, જેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને સાથે જૂની પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે પણ પહેલ કરવામાં આવી છે. માત્ર સોનાની લેતી દેતી જ નહીં, પણ જમણવારમાં પણ નિયમથી વધુ વાનગી રાખી તો 2.51 લાખનો દંડ થશે. જી હા, તમે સાચું જ સાંભળી રહ્યા છો. હાલ લગ્ન દરમિયાન મોટા ભાગના ગામડાઓમાં સમૂહ ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, તો કેટલાક લોકો એવા પણ છે કે જે વ્યક્તિગત ભોજન સમારોહ પણ રાખતા હોય છે. ત્યારે જમણવારમાં રોટલી, દાળ ભાત, છાશ, સલાડ અને પાપડ સિવાય કોઈ પણ 6 વાનગીઓ જ રાખવાનો નિર્ણય લેવાયો છે. અને જો વધારે વાનગી રાખી તો 2 લાખથી વધુનો દંડ પણ રાખવામાં આવ્યો છે. આ સાથે લગ્નમાં વરરાજા શેરવાની અને સૂટ જેવા પોશાક પહેરતા થયા છે. જોકે અગાઉની પરંપરા પ્રમાણે માત્ર વાઘા પહેરીને ફેરા ફરવામાં આવતા હતા. જે આ પરંપરા જળવાઈ રહે તે માટે સમાજ દ્વારા લગ્ન વખતે શેરવાની પહેરવા પર પણ પ્રતિબંધ મૂકીને નિયમોનું ઉલ્લંઘન કરનાર પર 1 લાખથી વધુનો દંડ કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી આહિર સમાજમાં હલ્દી અને મહેંદી જેવી રસમોએ પણ પગ પેસારો કર્યો હતો. આ ઉપરાંત લગ્ન પહેલા પ્રીવેડિંગ ફોટોશૂટ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સમાજની મર્યાદા અને પરંપરા પર તેની અસર દેખાય તે પહેલા જ તેના પર પ્રતિબંધ મૂકીને દંડની જોગવાઈ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આગામી 25 મેના અંધારી તેરસે કચ્છ પ્રાથરિયા આહિર સમાજમાં વણ જોયા મુહૂર્તે લગ્ન લેવાશે. હાલ સમાજમાં લગ્નની તૈયારીઓનો પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે. તેવામાં લોડાઈ વિભાગ પ્રાથરિયા સમાજ દ્વારા સંસ્કૃતિ અને પરંપરાની જાળવણીની સાથે સમાજના લોકો પર આર્થિક ભારણ ન વધે તે માટે કેટલાક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. આ માટે ગત 15 એપ્રિલના રોજ સમાજની જનરલ મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં હાલ વધતા સોનાના ભાવને ધ્યાનમાં રાખીને આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં સગાઈ દરમિયાન પાંદડા, ઝરમર, ચૂડ અને પંજાની લેતી દેતી અને પહેરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરે તો તેના માટે દંડની પણ જોગવાઈ છે. આ ઉપરાંત લેતી દેતીમાં 4 તોલાનું મંગળસૂત્ર અને હાથ પગના દાગીના આપવા અને પહેરવાની છૂટછાટ આપવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે સમાજના નિયમોનું પાલન થાય તે માટે ગામે ગામની સમિતિના સભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે, જેનો ઉલ્લેખ લગ્નની કંકોત્રીમાં પણ કરવામાં આવ્યો છે. દરેક પિતા પોતાના દીકરા અને દીકરીના લગ્નમાં તેમના સંતાનોના દરેક અરમાનો પૂરા કરવા માટે મથામણ કરતા હોય છે, પરંતુ વધતી મોંઘવારી અને સમાજની દેખાદેખીમાં કેટલાક માતા પિતાએ સગવડ ન હોવા છતાં પણ માથે કરીને પણ લગ્ન પ્રસંગ પાર પાડતા હોય છે. ત્યારે આવા આવકારદાયક નિર્ણયને કારણે અનેક સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થશે. આહિર સમાજનો આ નિર્ણય અનેક સમાજ માટે પ્રેરણારૂપ છે. જોકે આ પહેલા આહિર સમાજ દ્વારકામાં યોજાયેલા મહારાસના કારણે ચર્ચામાં આવ્યો હતો. કૃષ્ણભૂમિ દ્વારકામાં 37,000થી વધુ આહિરાણીઓએ પારંપરિક રાસ રમીને ઇતિહાસ રચી દીધો હતો અને લાખો લોકો આ અલૌકિક નજારાનો આનંદ માણી આ અદ્ભુત મહારાસના સાક્ષી બન્યા હતા. દેશના ખૂણે ખૂણે વસેલા લોકો એટલે કે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, દુબઈ સહિતના વિશ્વભરમાંથી આહિર બહેનો રાસ રમવા દ્વારકા પધાર્યા હતા. એક સાથે શ્રી કૃષ્ણ યાદવ કુળની 37,000થી વધુ આહિરાણીઓએ રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી દ્વારકાના આંગણે વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણનું ગોપીઓ સંગ બ્રજરાસ જગવિખ્યાત છે. તેમજ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના પુત્રવધુ અને બાણાસુરની પુત્રી ઉષા અહીંયા રાસ રમ્યા હતા અને ગુજરાતમાં ત્યારથી ગરબાની શરૂઆત થઈ હતી. આ ઉપરાંત લોકવાયકા પ્રમાણે અંદાજે 550 વર્ષ પહેલા કચ્છના બ્રજવાણીમાં આહિરાણીઓ સાથે શ્રીકૃષ્ણ રાસ રમવા ઢોલી રૂપે આવ્યા હતા. તેની સ્મૃતિ રૂપે આ મહારાસ યોજાયો હતો. તો આહિર સમાજના આ આવકારદાયક નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.